થરાદના ખેંગારપુરા પાસે માટી ભરેલ ડમ્પર પલટી મારતા બાળક સાથે ટોટલ 4 લોકોના મોત. મજૂરી કરવા આવેલા પરિવાર પર આબ તૂટ્યું. સમગ્ર ઘટનામાં ઉઠ્યા સવાલો. આખરે મોત માટે જવાબદાર કોણ? જિલ્લામાં ભૂસ્તર વિભાગની બેદરકારી સામે આવી રહી છે અને અનેકવાર ડમ્પર ચાલકો દ્વારા નિર્દોષ લોકોના જીવ લેવામાં આવી રહ્યા છે. ત્યારે ભૂસ્તર વિભાગ અને આરટીઓએ હવે જાગવાની જરૂર છે. બેફામ ચાલતા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ન જાણ્યું જાણકી ના થઈ કે સવારે શું થવાનું છે. મજૂરી કરતાં કરતાં મોતની કલ્પના હોય. કોણે હોય પરિવાર સાથે 2 રૂપિયા કમાવા પરિવાર સાથે દાહોદથી બનાસકાંઠા આવ્યા હતા અને નાણાંના કામ અર્થે મજૂરીમાં લાગ્યો હતો. પરિવાર પર કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. પરિણામે બાળક સાથે 3 મહિલાને મોત મળ્યું. મૃત્યુ પામેલ પરિવાર અને સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ. કારણ કે થોડીવાર પહેલાં જ મજૂરી કરતાં કરતાં કોણ કલ્પના કરી શકે કે આવતી ઘડી એ મોત જ લખેલું હશે. વાત છે થરાદના ખેંગારપુરા આસપાસની 10 દિવસથી નાણાંની કામગીરી ચાલતી હોય, જ્યાં માટી કામ પણ ચાલતું હતું. ત્યાં દાહોદથી મજૂરી અર્થે આવેલો પરિવાર કામ કરતો હતો. સમગ્ર કામગીરીમાં માટી ભરેલ ટ્રક ત્યાં પલટી મારી જતા 3 મહિલા સાથે એક બાળકનું મોત નીપજ્યું હતું. જ્યાં ટ્રક જઈ શકે તેવી સ્થિતિ ન હોવા છતાં ટ્રક ચાલકે ટ્રક લઈ જવાની કોશિશ કરી અને આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું હતું. ઘટના બાદ ટ્રક ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. ટ્રકની માટી નીચે દબાઈ ગયેલ તમામ 4 લોકોને મોત થયા હતા. 1 કલાકની જહેમત બાદ દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને બચાવી ન શક્યા. સમગ્ર ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને દબાવ કામગીરી હાથ ધરાઈ. માટીમાં દબાયેલા બહાર નીકાળી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, પણ હોસ્પિટલ પહોંચે એ પહેલા પ્રાણ પંખેડું ઉડી ગયા હતા. ડોક્ટર એપીએમ કરી મૃતકની લાશને પરિવારને સોંપી થરાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનામાં એક બાળક સાથે 3 મહિલાના મોત થયા. તપાસ પણ શરૂ કરાઈ. સમગ્ર ઘટનાએ હચમચાવી દીધા. પણ આખર સવાલ તો એ જ ઊભો છે કે આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી ક્યારે? જિલ્લામાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. કેમ આંખ આડા કાન થઈ રહ્યા છે? ઓવરલોડ ડમ્પર બિંદાસ બેફામ ચાલે છે તો શું તંત્ર કેમ નથી દેખાતું? અનેકવાર ડમ્પરનો ભોગ અનેકવાર બની ચૂક્યા છે, છતાં કંટ્રોલ કેમ નહીં? આવા અનેક સવાલો અને અકસ્માત બાદ પોલીસ તંત્ર અને સ્થાનિક તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરી બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરે છે એ કહેવું મુશ્કેલ છે. જોકે પાલનપુરમાં પણ આજે મેરવાડ નજીક એક ડમ્પર ચાલકે સાયકલ પર જઈ રહેલી બાળકીને અડફેટે લીધી હતી, જેમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે કચેરી એટલે કે બનાસકાંઠામાં હવે ડમ્પર ચાલકો સામે આરટીઓ અને ભૂસ્તર વિભાગ લાલાંગ કરે તેવી હાલમાં બધા માંગ કરી રહ્યા છે. લગભગ 4:30 વાગે બપોર પછી 4:30 વાગે ખેંગારપુરા ગામ છે. તે ખેંગારપુરા ગામ પાસે રોડનું કામ ચાલુ હતું અને લોકો ત્યાં રોડની દિવાલ બનાવવાની હતી. દિવાલની નાલી ખોદવાનું, માટી કાઢવાનું કામ ચાલુ હતું. એ દરમિયાન ત્યાંથી એક ટ્રકવાળો આવ્યા, જે રેતી ભરેલું આવ્યા હતું. એ નીકળેલ અને થોડો જ્યાં વળાંક છે, આ વળાંક ઉપર મતલબ એને બહુ ધ્યાન આપેલું નહીં આવ્યાવાળાએ, અને ત્યાંથી નીકળવા જેટલી જગ્યા નહોતી, છતાં એણે ત્યાંથી પોતાનું હાઈવા કાઢેલ છે બેદરકારીપૂર્વક. અને એના હિસાબે હાઈવા પલટી મારી જતા, જે ખોદેલું હતું નાલું એની અંદર હાઈવા પલટી મારી જતા એ જગ્યાએ જે હાઈવા રેતી ભરેલું હતું, આ રેતીમાં અને હાઈવામાં ટોટલ 3 સ્ત્રીઓ અને એક બાળક આવી રીતે દબાઈ જતા એમનો કરુણ મોત નીકળી ગયેલા. એ લોકોને અત્યારે હાલે અહીંયા સરકારી હોસ્પિટલમાંથી લઈ આવ્યા છે, પણ બદનસીબે એને રેસ્ક્યુ કરી શકાયેલા નથી, એટલે એમની અહીંયા અત્યારે પોસ્ટમોર્ટમ થશે અને પછી કાયદેસર જેની કોન્ટ્રાક્ટરની જો જવાબદારી હશે તો તેના વિરુદ્ધ અને ડ્રાઈવરની બેદરકારી ઇન્વેસ્ટિગેશન કરી અને કાયદેસર એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ. હાલમાં બનાસકાંઠાની અંદર બધી જગ્યાએ ડમ્પર ચાલકો બેફામ ડમ્પર ચલાવી રહ્યા છે. ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે આજે અહીંયા બનાવ બન્યો, આજે અહીંયા બનાવ બન્યો. ગઈકાલે ડમ્પર ચાલકની બેદરકારીના કારણે 4 માણસોનો જીવ ગુમાવ્યો છે. આ બાબતે સરકાર સત્વરે જાગે અને ખાણ ખનિજ વિભાગ પણ જાગે કે આ લોકો બેફામ ચલાવતા હોય છે ને ઓવરલોડ કરીને ચલાવશે, જેના લીધે વાહન કાબૂ ન થાય આપણે માની શકીએ છીએ. તો તંત્ર કંઈ નિંદામાં ઊંઘી છે. સરકારને મારી ચેનલના માધ્યમથી વિનંતી છે કે માણસોનો ભોગ લેવાય પછી તમે જાગો તો સરકાર પર એમના લાગતા વળગતા અધિકારીઓને ગવર્મેન્ટ પગાર આપે છે, તો અધિકારીઓ શું કરે છે? હું તો સરકારને એવી વિનંતી કરું છું કે જે બનાવ બને તે લાગતા વળગતા અધિકારીઓ ઉપર પણ એક્શન લેવા જોઈએ. અને જિલ્લાવાળાને પણ મારી વિનંતી છે કે આવા બેફામ સામે યોગ્ય કાર્યવાહી કરે અને હવેથી એવી ઘટના ન બને અને માણસોનો જીવ ન જાય તે માટે સજાગ બનીને કાર્યવાહી કરે એવી મારી નમ્ર વિનંતી છે. કાળુભાઈ તરફ જાનેરા.